અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલથી ઉદ્યોગ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન જીઆઈડીસીના રિજનલ મેનેજર વિકાસ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડના ચેરમેન પ્રબોધ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન દ્વારા જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ તેમજ વિવિધ જાહેરાતો સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સાથે જ આ પહેલ જીઆઈડીસી વિસ્તારની શોભામાં વધારો કરશે અને ડિજિટલ સુવિધાઓને મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં સરદાર પાર્ક વિસ્તારમાં પણ આવી એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ એલઈડીની જ્યારે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે લગભગ આજથી 12 થી 13 વર્ષ પહેલાં હું અને અત્યારે મારા મિત્ર ઉપસ્થિત આ દુનિયામાં નથી એવા જયેશભાઈને યાદ કરું છું. અમે નવરાત્રિમાં બેઠા હોઈએ ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે આપણે કંઈક કરવું. તો આવી એલઈડીનું વિચાર ત્યારે અમે બે વિચારેલું કે આજથી 12 વર્ષ પહેલાં કે જેથી કરીને સુશોભન બી વધે, નોટિફાઈડમાં ઇન્કમ બી થાય. તો આજે જે એલઈડી આપણે અહીંયા લોકાર્પણ કરી છે એ હું મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ જયેશભાઈને ડેડિકેટ કરું છું.